Hello students, good morning. I Darshana Chauhan welcome you all in Saraswati Group of Education. How are you all? I hope you are all fine and safe. Okay students, last lecture ની અંદર આપણે આપણી સ્ટોરી કરી હતી જેમનું નેમ છે A Little Fish Story. જેમાં આપણે લાસ્ટ લેક્ચર ની અંદર પાર્ટ 1 કમ્પ્લીટ કર્યો હતો. અને પાર્ટ 1 ની અંદર આપણે લર્ન કર્યું હતું કે there are great many million fish in the seas. કે જેની અંદર આપણે લર્ન કર્યું કે દરિયો છે, દરિયાની અંદર તો લાખો ફિશ છે, બરાબર, લાખો ફિશ છે, પણ એમાંની એક ફિશની આપણે આ સ્ટોરી છે. હવે એ સ્ટોરીની અંદર આપણે લર્ન કર્યું હતું કે જે ફિશ છે એ કેવી છે, અનહેપી છે. એને દરિયાની અંદર બધું જ છે કે જેને એનાથી એમને સંતોષ મળી શકે છે, પણ છતાં પણ એ અનહેપી છે. રીઝન શું હતું તો કે એમની સાઈઝ હતી, બરાબર. એ સાઈઝ એટલે શું તો કે બિગ હતી? નો, એ સ્મોલ હતી, એટલા માટે એ અનહેપી હતી. એને એમ થતું હતું કે આ બધી ફિશ કેટલી બિગ છે અને હું તો કેટલી નાની છું, અને આટલા મોટા દરિયાની અંદર એક નાનકડી ફિશ હોવું એ તો ખૂબ મુશ્કેલ છે અને એ રીતે જીવવું બહુ અઘરું છે. પરંતુ એક વખત એમની સાથે કંઈક એવી ઇન્સિડન્ટ બને છે જ્યારે બીજી ફિશ સાથે, બરાબર, કે એમના ગ્રુપ સાથે, એટલે કે આપણે કહેવાય છે સ્કૂલ, યસ, એ સ્કૂલની સાથે સ્વિમિંગ કરતી હોય છે, મસ્તીમાં હોય ને ધૂનમાં બધા સ્વિમિંગ કરતા હોય છે. અને અચાનક વોટ હેપન, યસ, કોઈ પણ જાતની વોર્નિંગ વગર, ચેતવણી વગર એ બધાની ઉપર શું પડે છે, એક નેટ આવે છે. અને નેટની અંદર એ બધી જ માછલીઓ શું થઈ જાય છે, ફસાઈ જાય છે, બરાબર, કેપ્ચર થઈ જાય છે. હવે પછી યસ, તો હવે પછી શું થાય છે, શું એ માછલી બચી જશે? અને બચી જશે તો પછી એ શું થિંક કરશે? ઓકે, તો હવે આજના લેક્ચરની અંદર, એટલે કે તમારી સ્ટોરીના પાર્ટ 2 ની અંદર આજે આપણે હવે આગળની સ્ટોરીને લર્ન કરીશું કે નેટમાં ફસાઈ ગયા પછી એ ફિશનું શું થાય છે. તો ચલો હવે આજે પાર્ટ નંબર 2 ની સ્ટોરી આગળ વધારીએ. હવે જ્યારે તે બધી ફિશ પોતાની જાતને આ નેટમાં જોવે છે પછી શું થાય છે? યસ, there was much floundering and splashing. યસ, શું થાય છે? તે ફિશ છે એ સ્ટ્રગલ કરે છે, પોતાની જાતને બહાર નીકળવા માટે ટ્રાય કરે છે. આમ જાય છે, સાઈડ જાય છે, અપ જાય છે, ડાઉન જાય છે, સાઈડ બાય સાઈડ જાય છે, પણ અને પછી પાણી પણ, હવે એનો અવાજ પણ આવે છે કારણ કે તે નેટ અંદર પડે છે અને એ ફિશ છે ઉછળતી કૂદતી હોય છે, જેને કારણે શું થાય છે? સ્પ્લેશિંગ થાય છે. યસ, પાણીનો અવાજ આવે છે, પાણી ઉડે છે. As the net was drawn up out of the water into the sunlight. યસ, હવે સ્પ્લેશિંગ શા માટે થાય છે? કારણ કે જે નેટ છે બહાર આવે છે. તમે જુઓ છો, જો અહીંયા પેલી નેટ ને છે બોટમાંથી અપ સાઈડ લઈ જાય છે, તમે જુઓ છો. એઝ ધ નેટ વોઝ ડ્રોન અપ, યસ, એને પુલ અપ કરવામાં આવે છે, એને ખેંચી લેવામાં આવે છે. ડ્રોન અપ મીન્સ ખેંચી લેવામાં આવે છે. ડ્રોન અપ આઉટ એટલે બહાર, આઉટ ઓફ ધ વોટર એટલે પાણીની બહાર, ઇનટુ ધ સનલાઇટ. યસ, હવે માછલી જ્યારે દરિયાની અંદર હોય છે ત્યારે એને સૂર્યનો પ્રકાશ જોવા મળતો નથી, પણ જ્યારે એ બહાર આવે છે ત્યારે એને ખ્યાલ આવે છે કે ભાઈ સૂર્યનો પ્રકાશ છે, અને તમે જુઓ છો કે એ પાણીની બહાર રહી શકતી નથી. યસ, તો હવે જોવે છે કે હા, હવે એને ખ્યાલ આવી ગયો, યસ, કે they were આઉટ ઓફ ધ વોટર. હવે તે ક્યાં છે? યસ, પાણીની બહાર આવી ગઈ છે અને એને સૂર્યનો પ્રકાશ જોવા મળે છે. As the net was drawn up out of the water into the sunlight. જેવી નેટ છે
એ પાણીની બહાર આવે છે સૂર્યના પ્રકાશમાં. જોઈએ હવે નેક્સ્ટ શું થાય છે. એન્ડ જસ્ટ એઝ ઇટ્સ હોલ વોઝ being emptied into the boat. યસ, હવે જે બોટમેન્સ હોય છે એ શું કરે છે, નેટ બહાર લાવી જાય છે. પછી શું કરે છે, એ શું કરવા માંગે છે, યસ, બોટની અંદર જે જાળી છે એમની અંદરથી બધી ફિશ છે એમને ખાલી કરે છે, ખેંચી લે છે પુલ કરી, અને પછી એ ખાલી કરવાની તૈયારીમાં હોય છે. The smallest fish in the school wriggled through the mesh and slipped back into the cool, clear water. યસ, જે નાની ફિશ આપણી હોય છે ને, યસ, જે નાનો ફિશ છે એ શું કરે છે, હવે નાનો ફિશ તો જો પહેલી બધી ફિશ તો અંદર જ હોય છે, પણ તમે નેટ જુઓ છો, નેટની અંદર શું હોય છે, સ્મોલ, યસ, એમાં હોલ હોય છે. તમે જુઓ છો અહીંયા સાઈડમાં જગ્યા હોય છે ને, યસ. તો આપણો આ નાના સ્મોલેસ્ટ ફિશ છે એ જે સ્કૂલ છે એટલે બધી ફિશ છે એમાંથી વ્રિગલ્ડ કરે છે. શું કરે છે, વ્રિગલ્ડ એટલે આપણે વાત કરી હતી કે ટેડું મેડું વાકું ચૂકું થઈ અને મરડાઈને એ જે મેશ છે, આ નેટ છે, એ નેટમાંથી સ્લીપ થઈ જાય છે. સ્લીપ થઈને શું કરે છે, ક્યાં જાય છે, યસ, બેક ઇન્ટુ ધ કુલ ક્લિયર વોટર. અને એ મેસમાંથી, એ નેટમાંથી બહાર નીકળી જાય છે અને ફરી પાછી તે કુલ ક્લિયર વોટરની અંદર જતી રહે છે. યસ, તો હવે અહીંયા જોયું કે સ્મોલ ફિશ શું કરે છે, એ એમની જે સ્કૂલ છે એટલે કે એમનું ગ્રુપ છે એ ગ્રુપની અંદરથી રિગલ કરીને વાંકું ચૂકું વળી અને જે મેસના નાના નાના હોલ હોય છે, જે પ્લેસ હોય છે, વચ્ચે જે ગેપ હોય છે, એની અંદરથી સ્લીપ થઈ જાય છે અને એ પાછું કુલ ક્લિયર વોટરમાં જતું રહે છે. કે સ્ટુડન્ટ્સ, તો તમે જોયું કે એ ફિશ શું કામ એને બહાર નીકળી શકી, કારણ કે એની સાઈઝ કેવી હતી, નાની હતી. જો તે મોટી હોત તો શું તે મેસમાંથી, એ હોલમાંથી બહાર નીકળી શકી હોત, ના નીકળી શકી હોત. તો હવે એને ખ્યાલ આવશે કે નહીં કે નાનું હોવાનો પણ ફાયદો છે. આપણે હંમેશા એમ જ વિચારતા હોય કે ભાઈ આપણે મોટા હોય તો સારું હોય, બરાબર કે નહીં. ચલો હવે જોઈએ કે આગળ શું થાય છે. હાઉ ગુડ ઇટ ફેલ્ટ. ઓ, પહેલી બધી ફિશ તો પકડાઈ ગઈ. હવે આ જે ફિશ છે એ શું થાય છે, યસ, એ બચી જાય છે. હવે ખ્યાલ આવ્યો શા માટે બચી ગઈ, અને હવે એ શું ફીલ કરે છે, હા, આપણે પણ આવું થતું હોય ને, ઘણીવાર આપણે કોઈ પણ મુશ્કેલીમાં ફસાઈ જાય અને એ મુશ્કેલીમાંથી આપણે બચી જઈએ ત્યારે આપણે આપણી જાતને શું કહેતા હોય છે, હા, યસ, કેટલું ગુડ ફીલ કરતી હશે, બરાબર કે નહીં. હાઉ ગુડ ઇટ ફેલ્ટ, એને કેટલું સારું લાગતું હશે. He swam here and there and everywhere. પાણીમાં પાછી જતી રહે છે. પછી શું થાય છે, યસ, એ પાણીમાં એ ફિશ જતો રહે છે. પછી શું કરે છે, he swam here and there, અહીંયા અને ત્યાં તરે છે, and everywhere, અને દરેક જગ્યાએ શું કરે છે, સ્વિમ કરવા માંડે છે. યસ, જે આપણો ફિશ છે એ પેલી નેટમાંથી સ્લીપ થઈને પાછો ક્લિયર વોટરમાં આવી જાય છે અને પછી અહીંયા ત્યાં અને ચારે બાજુ એવરીવેર તે હેપી થઈને તરવા માંડે છે, કારણ કે માંડ એલી મેસમાંથી છટકી જાય છે. એન્ડ સમ ઓફ fish who knew him well all the rest of his life. And some of fish who knew him well all the rest of his life. અને બીજી કેટલીક માછલીઓ છે કે જે તેને સારી રીતે જાણતી હતી, એ એની જિંદગીમાં said that તે કહે છે કે તે never again heard him say
that he wished to be anything but a little fish. હવે જે બાકીની બધી માછલીઓ હોય છે એણે કે જે આ માછલીને સારી રીતે જાણતી હોય છે એ માછલીઓ કહે છે કે તેઓએ ક્યારેય ફરી પાછું જે પેલી નાની નાની માછલી હતી ને એના તરફથી ક્યારેય એને સાંભળ્યું નથી કે એને જે નાનું હોવાનું દુઃખ થાય છે. યસ, આ જે ઇન્સિડન્ટ બને છે, આ જે ઘટના બને છે પછીથી એ ફિશ છે એને સમજાઈ જાય છે. અને એને બાકીની જે પૂરી બાકીની જે લાઈફ હતી એમાં ક્યારેય એને કહેતા સાંભળ્યું નથી કે ભાઈ એને લિટલ ફિશ હોવાનું દુઃખ થાય છે. બરાબર. હવે કહેવાનો મતલબ એમ છે કે આપણને જે કાંઈ મળ્યું છે એનાથી આપણે સંતુષ્ટ રહેવું જોઈએ, કારણ કે ભગવાને જે આપણને બનાવ્યા છે એને આપણને કંઈક વિચારીને જ બનાવ્યા છે. આપણને જો નાના બનાવ્યા છે તો પણ આપણને કંઈક વિચારીને બનાવ્યા હશે, અને મોટા બનાવ્યા છે તો એ પણ કંઈક વિચારીને જ ભગવાને બનાવ્યા હશે. એટલે ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણે વન મોર ટાઈમ આપણી સ્ટોરીને રીડ કરી લઈએ. There are a great many million fish in the seas. યસ, ત્યાં સીઝ એટલે કે દરિયાઓની અંદર ઘણી બધી લાખો ફિશ હોય છે. બટ ધીસ સ્ટોરી ઇઝ અબાઉટ જસ્ટ વન ઓફ ધેમ. પરંતુ આ જે સ્ટોરી છે તેમાંની એક છે. એન્ડ અ વેરી સ્મોલ વન એટ ધેટ. અને તેમાંનો એક નાનકડી ફિશ છે એની આ સ્ટોરી છે. Now this little fish had everything in the seas to make him contented. હવે આ જે ફિશ છે, આ નાની ફિશ છે, એ એમને દરિયાની અંદર બધું જ છે કે જેના કારણે તેને સંતોષ મળી શકે એમ છે. બટ હી વોઝ નોટ હેપી. પણ તે હેપી ન હતો. યુ વિલ લાફ વેન આઈ ટેલ યુ વાય હી વોઝ નોટ. તમે હસશો જ્યારે હું તમને કહીશ કે તે શા માટે અનહેપી હતો. હી વોઝ અનહેપી બિકોઝ હી વોઝ સો વેરી સ્મોલ. તે અનહેપી એટલા માટે હતો કે તે ખૂબ નાનો હતો. ઇટ ઇઝ વેરી હાર્ડ ટુ બી સચ અ લિટલ માઇટ ઓફ અ ફિશ. હા, તે ખૂબ મુશ્કેલી ભર્યું છે કે આટલી બધી ફિશ હોય, બીજા બધા એનિમલ્સ હોય, એની અંદર એક નાનકડું એવું પ્રાણી હોવું, એક નાનકડું હોવું એ ખૂબ મુશ્કેલી ભર્યું છે. હી વુડ સે ઓવર એન્ડ ઓવર અગેન. તે વારંવાર કીધા જ કરતો હતો કે ઓ આઈ એમ વેરી સ્મોલ, આઈ એમ વેરી સ્મોલ. અને તે વિચારતો હતો ઇફ આઈ વર ઓનલી લાર્જર હાઉ મચ હેપીયર આઈ કુડ બી. અને તે વિચારતો હતો કે જો હું થોડો મોટો હોત તો હું કેટલો ખુશ હોત. એન્ડ હી સેડ ઇટ સો મેની ટાઈમ્સ ધેટ આઈ થિંક હી બિલીવડ ઇટ. તે એ વારંવાર કીધા જ કરતો હતો, ખૂબ જ વાર કીધા કરતો હતો, જેને કારણે આપણે માની લેવું પડે કે ભાઈ એ સાચું છે. અને એ પોતાની જાતને માની પણ લેતો હતો. One day he was swimming along with the rest of his school and thinking. એક દિવસ તે તેના બાકીના ગ્રુપની સાથે સ્વિમિંગ કરતો હતો અને વિચારતો હતો. No doubt how much more the larger fish had to be thankful for than he. તે વિચારતો હતો હા કે એ વાતમાં કોઈ શંકા નથી કે જે બીજી બધી ફિશ છે એ ખૂબ મોટી છે, અને એ મોટી હોવાને કારણે એ બીજાને ખૂબ જ થેન્કફુલ હશે, આભારી હશે, અને પોતાને કહેતી હશે ઓ આઈ એમ વેરી હેપી, આઈ એમ વેરી થેન્કફુલ. મોરલ એવો છે કે ભાઈ આપણે જે કાંઈ મળ્યું છે એનાથી આપણે કન્ટેન્ટેડ એટલે કે સેટિસ્ફાઈડ રહેવું જોઈએ. ગોડ કે ભગવાને મને આટલા મોટી બનાવી છે એ બાબત માટે એ ખૂબ ખુશ હશે, અને એ આ બધાને આભારી પણ હશે. When suddenly with no warning they found themselves in the meshes of a great net.
હવે જ્યારે પહેલો ફિશ છે આવું બધું વિચારતો હતો ત્યારે અચાનક શું થાય છે? યસ, કોઈ પણ જાતની ચેતવણી વગર એ પોતાની એ બોટમાંથી એક નેટ આવે છે અને એ નેટની અંદર બધી ફિશો ફસાઈ જાય છે અને જોવે છે કે પોતાની જાતને ક્યાં જોવે છે? યસ, પોતાની જાતને બધા નેટની અંદર ફસાયેલી જોવે છે. There was much floundering and splashing. યસ, તે ખૂબ સ્ટ્રગલ કરે છે, ખૂબ પાણીને ઉછાળે છે, પણ as the net was drawn up out of the water into the sunlight, ખૂબ સળવળાટ કરે છે, ખૂબ કરે છે, પાણીનો અવાજ આવે છે કારણ કે જે બોટ છે એ પાણીની બહાર આવી જાય છે અને ફિશ જોવે છે કે પોતે તો ક્યાં આવી જાય છે? યસ, સનલાઇટમાં આવી ગઈ હોય છે. And just as its hull was being emptied into the boat, અને જેવો કે તે પેલી નેટ છે એમને એ લોકો જ્યારે ખેંચી અને બોટમાં લઈ આવે છે અને એને ખાલી કરવાની તૈયારી હોય છે, the smallest fish in the school wriggled through the mesh and slipped back into the cool clear water. અને એ ટાઈમે પેલી જે સ્મોલેસ્ટ ફિશ છે એ જે નેટની પાસે થોડો ગેપ હોય છે એમાં વ્રિગલ કરી એટલે કે સળવળાટ કરી અને સ્લીપ થઈ જાય છે અને સ્લીપ થઈને તે ઠંડા ક્લિયર વોટરમાં પાછો ફરી જાય છે અને ત્યાં જતો રહે છે. હાઉ ગુડ ઇટ ફેલ્ટ, અને તેને ખૂબ રાહત અનુભવે છે, કેટલું આમ હેપી ફીલ થાય છે. જો તમે પિક્ચરમાં જોઈ શકો છો. He swam here and there and everywhere. તે અહીંયા ત્યાં અને ચારે બાજુ તરવા લાગે છે કારણ કે તે ફ્રી થઈ જાય છે. And some of fish who knew him well all the rest of his life. અને કેટલીક ફિશ છે એમને જાણતી હોય છે, તે કહે છે કે બાકીની જે જિંદગી છે એમાં said that કે તેઓ કહે છે, has never again heard him say that he wished to be anything but a little fish. યસ, તેને એવું ક્યારેય નથી સાંભળવા મળ્યું કે એને ક્યારે એવી વિશ કરી હોય કે તેને લિટલ ફિશ સિવાયનું બીજું કાંઈ બનવું હોય. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણી જે સ્ટોરી છે એનો મોરલ શું છે? ધ મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ નેવર કમ્પ્લેન, wish or try to be like someone else. Be happy, be contented in whatever you have. મતલબ કહેવાનું એવું છે કે ક્યારેય પણ આપણે એવી કમ્પ્લેન ના કરવી જોઈએ, ક્યારે એવી વિશ ના કરવી જોઈએ અથવા તો એની ટ્રાય ન કરવી જોઈએ કે તમારી પાસે જે છે એ ખોટું છે, એના સિવાયની કોઈ પણ જાતની તમારે વિશ ન કરવી જોઈએ. બી હેપી, હંમેશા ખુશ રહેવું જોઈએ. બીજાની પાસે જે કાંઈ છે એને જોઈને ઘણીવાર આપણે અનહેપી થઈ જતા હોય છે કે ચલો પહેલાંની પાસે આમ છે, પહેલાંની પાસે આ તો બહુ ઊંચો છે, આ તો બહુ નીચો છે, આ તો બહુ સુંદર છે, આ તો બહુ પૈસાવાળો છે. તો આવું બધું જોઈ અને ક્યારેય પણ આપણે કમ્પ્લેન ન કરવી જોઈએ કે આપણે એના જેવું થવાની ઈચ્છા ન કરવી જોઈએ. બી કન્ટેન્ટેડ ઇન વોટ એવર યુ હેવ. બી કન્ટેન્ટેડ મતલબ સેટિસ્ફાઈડ રહેવું જોઈએ ઇન વોટ એવર, કે જે તમારી પાસે કંઈ છે. ઓકે, જો આ ફિશ છે એણે એવી વિશ કરી હતી કે ભાઈ પોતે મોટો હોત તો કેવું સારું હોત. હંમેશા મોટો હોવાને કારણે એ ઓલવેઝ અનહેપી રહેતો હતો કે ભાઈ હું નાનો છું અને મોટું થવા માટે જ એ હંમેશા વિશ કરતો હતો. પરંતુ જોયું કે જ્યારે બધી ફિશ ફસાણી ત્યારે એ નાનો હતો એટલા માટે એ બચી શક્યો. જો મોટો હોત તો એ બચી શક્યો ન હોત. એટલે જો નાનો હતો તો એ સેવ પોતાની જાતને કરી શક્યો. ઓકે, તો ચલો હવે આઈ થિંક કે તમને આ સ્ટોરી અન્ડરસ્ટેન્ડ થઈ ગઈ હશે. ઓકે સ્ટુડન્ટ્સ, નાઉ વી વિલ રીડ વન મોર ટાઈમ. ઓકે સ્ટુડન્ટ્સ, હવે આપણે એકવાર ફરીથી આપણી આખી સ્ટોરીને રીડ પણ કરી લઈએ. તમારે બધાએ તમારી
બુકને સાથે રાખવાની છે અને સાથે સાથે એમાં ધ્યાન આપી મારા પછી તમારે રીડ પણ કરવાનું છે. There are a great million fish in the seas. There are a great million fish in the seas, but this story is about just one of them, and a very small one at that. And a very small one at that. Now, this little fish had everything in the seas to make him contented, but he was not happy. You will laugh when I tell you why he was not. He was unhappy because he was so very small. He was unhappy because he was so very small. જુઓ તમે અહીંયા જોઈ શકો છો કે ફિશ કેવી છે, હેપી છે કે અનહેપી? યસ, he was unhappy. It is very hard to be such a little mite of a fish. It is very hard to be such a little mite of a fish, he would say over and over again. If I were only larger, how much happier I could be. He said it so many times that I think he believed it. It is very hard to be such a little mite of fish, he would say over and over again. If I were only larger, how much happier I could be. He said it so many times that I think he believed it. One day, he was along with the rest of his school and thinking, no doubt, how much more the larger fish had thankful for than he. When suddenly, with no warning, they found themselves in the meshes of a great net. One day, he was along with the rest of his school and thinking, no doubt, how much more the larger fish had thankful for than he. When suddenly, with no warning, they found themselves in the meshes of a great net. There was much floundering and splashing as the net was drawn up out of the water into the sunlight, and just as its hole was being emptied into the boat, the smallest fish in the school wriggled to the mesh and slipped back into the. There was much floundering and splashing as the net was drawn up out of the water into the sunlight, and just as its hole was being emptied into the boat, the smallest fish in the school wriggled to the mesh and slipped back into the cool and clear water. How good it felt! He swam here and there and everywhere, and some of the fish who knew him well all the rest of his life said that they never again heard him say that. What? Yes. He swam here and there and everywhere, and some of the fish who knew him well all the rest of his life said that they never again heard him say that. He wished to be anything but a little fish. He wished to be anything but a little fish. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણે અહીં આપણી સ્ટોરી લર્ન પણ કરી લીધી, મેં એક્સપ્લેન પણ કરી અને લાસ્ટ ટાઈમ આપણે ફરી રીડ પણ કરી લીધી. તો હવે યસ, ઇટ્સ ટાઈમ ટુ હોમવર્ક ટાઈમ. હવે આજના દિવસે
તમારે હોમવર્કમાં શું કરવાનું છે? યસ, હું તમને એક્સપ્લેન કરી દઉં કે આજના દિવસે તમને હોમવર્કમાં એક વર્કશીટ મળી જશે અને એ વર્કશીટની અંદર તમારે આ ટેક્સ્ટ બુકના પેજ નંબર 40ની એક્સરસાઇઝ છે. એમાં હશે પાસ્ટ ટેન્સ અને એક છે વર્ડ બનાવવાની, અને એક બીજી એક્સરસાઇઝ જે છે તમારી ટેક્સ્ટ બુકની જ છે કે જેમાં બ્લેન્કની છે, જેની તમને વર્કશીટ મળી જશે અને એ તમારે તમારી ક્લાસ વર્ક બુકમાં અને સાથે સાથે તમારી ટેક્સ્ટ બુકમાં પણ કમ્પ્લીટ કરવાની રહેશે. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર બીજી કેટલીક એક્સરસાઇઝ લઈને આવીશું. ત્યાં સુધી બાય.